બીવાનું શું હોય? સર આજે મસ્તી કરવા આવ્યા છો એવું લાગે. મસ્તી કરતા કરતા ભણાવીએ છીએ. બહુ ટેન્શન અમને બહુ જો આવતું તમે નથી, અહીંયા અમે પર દેતા નથી. તમે અહીંયા પર પ્રેક્ટિસ કરતા હોય, આજે સાહેબ એક ખરાબ ન્યૂઝ પણ આવ્યા. શું આવ્યું? એક ગ્રાઉન્ડ ફેલ થયેલો એક વિદ્યાર્થી, ગુજરાતનો ઉમેદવાર, જેમણે ગ્રાઉન્ડમાં ફેલ થતા સુસાઇડ કરી લીધું. તો આ બહુ વસ્તુ ખોટી છે. એમના આત્માને ભગવાન શાંતિ આપે. આવું કરવું જ ના જોઈએ ભાઈ. આમાં કે સરકારી ભરતી એમાં ખાલી કે ત્યાં કે એક ભરતી થોડી છે ને ભરતી દુનિયાની છે ને ભાઈ. ભરતીઓ ખાલી દુનિયા થોડી છે ભાઈ, પછી દુનિયા કેવડી છે. બરોબર. જો તમારા માતા પિતા માટે સરકારી નોકરી મહત્વની 100% છે, પણ તમારાથી વધારે નહીં. જો તમારાથી વધારે સરકારી નોકરી મહત્વની હોત ને તો એ કેદુના તમને કાઢી મૂક્યા હોત ઘરેથી. બરોબર ને સાહેબ? એટલે અને સરકારી નોકરી એ દુનિયા નથી. એલન મસ્ક સરકારી નોકર નથી. નરેન્દ્ર મોદી જે છે એ સરકારી નોકરી નહોતા કરતા. બરોબર છે. અને ઘણા બધા સફળ વ્યક્તિઓ. હું શું કહું સાહેબ, એમાં એવું નથી જીવનમાં બધી સફળતાઓ શરૂઆતમાં જ મળી જતી હોય. તમે એવું સમજતા હોય કે જીવનમાં સફળતાઓ જે છે 22, 24, 25 વર્ષની ઉંમરે જો મળી જતી હોય તો સૌથી અનસક્સેસફુલ માણસ નરેન્દ્ર મોદી ગણાય. 100%. બરોબર છે. કારણ કે 40 વર્ષ સુધી શું કરશે એ જ નક્કી નહોતું. 40 વર્ષ સુધી નક્કી નહોતું. રાઈટ. 40, 42 વર્ષ પછી ભૂરાવ જે છે એમનું થોડુંક નસીબ ચમક્યું. બરોબર ને? તો 40 વર્ષ સુધી એને જો પોતાની કમ્પેર બીજા હારે કરી હોત સાહેબ, 40 વર્ષે એ નોર્મલી સ્ટેબલ થયા હતા. બાકી જે એને રૂટ કાપવાની શરૂઆત કરી એ 50 પછી જ કરી. 50 પછી એ માણસને માર્કેટમાં પબ્લિક ઓળખવા માંડી કે નરેન્દ્ર મોદી 50 વર્ષ પછી. બાકી 50 વર્ષ સુધી 40 વર્ષ સુધી તે માણસ અનસક્સેસફુલ જ હતા. બરોબર છે. એમને કીધું હશે કે જો ને ભાઈ આ મારી જેમ બધા નોકરીએ લાગી ગયા, છોકરા થઈ ગયા, આપણે કઈ હવે આમાં મેળ નથી. એટલે મહેરબાની કરીને જો તમારી મહેનત ઉપર તમે ભરોસો રાખો, ભગવાન માતાજી ઉપર, જે તમારા ઈષ્ટ હોય એના ઉપર ભરોસો રાખો. તમે જે પ્રિપેરેશન કરો છો એ પ્રિપેરેશનને ત્યાં પર પ્રદર્શન તમે સારું એવું કરો, તમારી બેસ્ટ આપવાની કોશિશ કરો. પણ જો એમાંય તમે અસફળ, નિષ્ફળ જાઓ, સ્વીકાર કરતા શીખો. તો સ્વીકાર કરતા શીખો કે આપણને નિષ્ફળતા મળી છે એનો સ્વીકાર કરતા શીખો. બરોબર છે. એક સ્વીકાર ભાવના આવી જોઈએ. અને દુનિયામાં કોઈ સફળ વ્યક્તિ એવો હોતો જ નથી જેને નિષ્ફળતાનો સ્વાદ નથી ચાખ્યો. બધાને મળે નિષ્ફળતા. પહેલામાં નિષ્ફળતા જ મળતી હોય છે. એક નવી પેઢીને શીખવાડવા જેવું હોય છે કે ભાઈ નિષ્ફળતાને પણ પચાવવી. નિષ્ફળતાને પણ પચાવવી. જેવી રીતે સફળતાની અંદર આપણે સફળતાને એન્જોય કરીએ છીએ, એમ નિષ્ફળતા એક રીતે એન્જોય કરવા જેવી જ છે. એમાં કઈ બીજું નથી. આમાં તમે ક્યાં જાશો ક્યાં બીજે, તો એવું એમાંથી આપણી ભૂલ ગોતવાની, એમાંથી આપણી ભૂલ ગોતીને એને સુધારવાનો પ્રયત્ન, એટલે સફળ, બીજું કઈ ના હોય. ઓકે, તમે સમજો કે 100 માર્ક્સની પરીક્ષા હોય અને 100 માર્ક્સની પરીક્ષામાં તમને એવું લાગે